બનાવટી ખેડૂત બનીને કરોડો રૂપિયાની જમીન ખરીદનાર 12 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। 2 મહિના થયા છતાં હજી પણ 12 આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એટલે કે તેઓની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી। જી નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આપનો મિત્ર મનન ઇંગુ અર્બન ગુજરાતની સાથે, અને હું આજે વાત કરી રહ્યો છું કે અમદાવાદના અંબાવાડી તેમજ બોપલ વિસ્તારમાં 12 જેટલો એક સોની પરિવાર છે, અને એ સોની પરિવારે ખંભાત તાલુકાના એક ગામની અંદર થોડાક સમય પહેલા જમીન લીધી હતી, અને એ જમીન લીધી હતી ત્યાંના એક સ્થાનિક જાગૃત નાગરિકને એ વાતની ખબર પડી કે આ જે સોની પરિવાર છે એ ખેડૂત જ નથી। ત્યારબાદ એણે કલેક્ટર કચેરીની અંદર લડત આપી, જિલ્લા પોલીસ વડાને અનેક રજૂઆત કરી। ત્યારબાદ કલેક્ટર કચેરીમાંથી હુકમ આવ્યો કે ખરેખરમાં આ લોકો ખેડૂત છે જ નહીં, આમના વિરુદ્ધમાં પોલીસે ગુનો દાખલ કરવો જોઈએ, તે પ્રકારનો એક હુકમ આપ્યો। ત્યારબાદ 12/9/2025ના રોજ એ 12 વ્યક્તિઓ છે, ઈસમો છે, તેઓની સામે પોલીસે ગુનો દાખલ કર્યો, અને ત્યારબાદ આખી સમગ્ર જે તપાસ છે તે એલસીબી પાસે ગઈ। પરંતુ આજે વાતને 2 મહિના જેટલો સમય વીતી ગયો, તેમ છતાં 12માંથી એક પણ આરોપીની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી। વિગતવાર જો આપણે વાત કરીએ તો અમદાવાદના અંબાવાડી તેમજ બોપલ વિસ્તારમાં રહેતા 12 જેટલા શખ્સોએ બનાવટી ખેડૂત બનીને ખંભાત તાલુકાના ગોલાણા તેમજ દસક્રોઈ તાલુકાના કોસિન્દ્રા સહિત ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાઓએ બોગસ ખેડૂત ખાતેદાર બનીને કરોડો રૂપિયાની જમીન ખરીદતા સમગ્ર મામલો પોલીસ જિલ્લા જમીન તકેદારી સમિતિ પાસે પહોંચ્યો હતો, જ્યાં તપાસ કરતા ઉક્ત કૌભાંડ બહાર આવતા જ ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી હતી, અને જે તપાસ છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીને આપવામાં આવી હતી। ગલિયાણા ગામે રહેતા ફરિયાદી અને જાગૃત નાગરિક વિજયકુમાર કરમણભાઈ ભરવાડના ધ્યાનમાં આવ્યું હતું કે સુવર્ણાબેન સુરેન્દ્રભાઈ સોની સહિત અન્યોએ કે જેટલા 12 વ્યક્તિઓ છે એ લોકોએ ગોલાણા ગામની ખેતીલાયક કરોડો રૂપિયાની જમીન બિન ખેડૂત હોવા છતાં પણ ખરીદી છે, જેથી તેઓએ આણંદ જિલ્લા જમીન તકેદારી સમિતિ એસઆઈટી સમક્ષ અરજી કરતા એસઆઈટીએ તપાસ હાથ ધરી હતી, જેમાં સુવર્ણાબેન સુરેન્દ્રભાઈ સોની, દીપ્તિબેન કિરણકુમાર ચોકસી, નિશિતભાઈ સુરેન્દ્રભાઈ સોની, તૃપ્તિબેન સુરેન્દ્રભાઈ સોની, સ્વપ્નિલ સુરેન્દ્રભાઈ સોની, સ્નેહા કિરણકુમાર ચોકસી, પૌલોમી કિરણકુમાર ચોકસી, રવિ કિરણકુમાર ચોકસી, અલ્પા નિશિતભાઈ સોની, સાગર નિશિતભાઈ સોની, આકાશ નિશિતભાઈ સોની, બાદલ નિશિતભાઈ સોની રહે તમામ અમદાવાદોએ ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચી સૌપ્રથમ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના લાખાપર ગામે આવેલી જૂના બ્લોક નંબર 166 પૈકી 17 નવો બ્લોક નંબર 303 વાળી જમીન મહેસૂલી રેકર્ડમાં જમીનના 7 બારના ઉતારામાં મૂળ માલિકનું નામ સુરેન્દ્ર અંબાલાલ, ખાલી સુરેન્દ્ર અંબાલાલ નામ ચાલતું હતું, અને છે તેઓ બ્રાહ્મણ તરીકે નોંધાયેલું હતું, પરંતુ અટકનો ઉલ્લેખ ન કરવાનો લાભ આજે તમામ 12 ઈસમોએ ઉઠાવી લીધો અને ગેરરીતિથી તેઓ ખેડૂત બન્યા, અને ત્યારબાદ તેઓએ અલગ અલગ જગ્યા ઉપર જમીન લીધી। પરંતુ જે પ્રમાણે કહી શકાય છે કે આ બનાવટી ખેડૂત જે 12 આખો સોની પરિવાર છે, એ આ સોની પરિવારે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે પણ ખોટું કર્યું છે અને ખોટી રીતે દસ્તાવેજ કરી લીધા। હવે વાત આવે છે કે આ જ્યારે ફરિયાદ ફાટી ગઈ, આરોપીઓ વિરુદ્ધ એફઆરઆઈ થઈ ગઈ 12/9, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારે તેઓની ધરપકડ કરવામાં આવી નથી। શા માટે નથી કરવામાં આવી? અર્બન ગુજરાતે પણ થોડાક તપાસના દોર ચલાવ્યા અને તપાસ હાથ ધરી તો જાણવા મળ્યું કે ગુજરાતની એક ખાનગી કંપનીના આ તેઓ માલિક છે, એટલે રાજકીય વગ પણ ક્યાંક ધરાવતા હોય, પરંતુ ક્યાર સુધી આવું ખોટું થતું રહેશે? ક્યાર સુધી? હવે આ તો સરકારને સીધો ફાયદો થવાનો છે, કારણ કે એક જાગૃત નાગરિક દ્વારા સરકારના લાભ માટે થઈને એક સારું કામ કરવામાં આવ્યું, આ ફરિયાદ નોંધવામાં આવી, ફરિયાદ થઈ પણ એ બહુ સારી બાબત છે, પરંતુ લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ હજી સુધી આ 12 આરોપીઓને શા માટે નથી પકડી શકી? અને જો લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ હજી પણ વધારે તપાસ કરે તો અમારા જાણવા મુજબ આવ્યું છે કે અમદાવાદની અંદર પણ એક જગ્યા લીધી છે તેઓએ, અને અમદાવાદની અંદર પણ એક કોમ્પ્લેક્સ બનાવ્યું હોવાની ક્યાંક આશંકા છે।
એટલે અમારી જે જાણવા મુજબ અમને વાત મળી છે, પરંતુ અર્બન ગુજરાત હજી પણ તપાસ કરી રહ્યું છે અને આ બાબતે સત્ય ઉજાગર કરતું રહેશે. પણ જોવાનું રહ્યું કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક તરફ તેમની કામગીરી બાબતે મોખરે છે. પીઆઈ આચા બ્રહ્મભટ્ટ એક તરફ એવું કહેવાય રહ્યું છે કે નિષ્પક્ષ અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીની ફરજ બજાવી રહ્યા છે, તો બીજી તરફ આ જે કેસ છે આ કેસના 12 આરોપીઓમાંથી હજી સુધી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શા માટે એક પણ આરોપીને પકડી શકી નથી? એક સવાલ ઊભા થઈ રહ્યા છે. શું પોલીસ ઉપર કોઈ રાજકીય દબાણ આવ્યું છે કે પછી પોલીસ આ કેસને સગે વગે કરવા માંગે છે? એક જોવાનું રહ્યું, કારણ કે 2 મહિના જેટલો સમય વીતી ગયો, કરોડો રૂપિયાનું કૌભાંડ છે અને તેમ છતાં હજી સુધી આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ આરોપીઓની ધરપકડ શા માટે નથી કરી રહી? તે એક સવાલ ઊભા થઈ રહ્યા છે. પણ અર્બન ગુજરાત આ જ બાબત ઉપર સતત અપડેટ આપતું રહેશે અને હજી પણ આ જે કૌભાંડી પરિવાર છે, કારણ કે ખેડૂત હતા જ નહીં, તેમ છતાં તેઓ ગેરરીતિથી ખેડૂત બન્યા અને અનેક જગ્યા ઉપર જગ્યા લીધી છે. એટલે અર્બન ગુજરાત પણ આ બાબતે તપાસ કરી રહ્યું છે. અમારા જાણવા મુજબ પણ હજુ અમને કેટલીક ક્લુ મળ્યા છે અને હજી પણ એની અંદર અમે તટસ્થ પુરાવા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વધુ પુરાવા આવતાની સાથે જ અમે તમારી સમક્ષ એપિસોડ રજૂ કરીશું, પણ ત્યાં સુધી અમારી સાથે સતત જોડાયેલા રહેજો. જોવાનું રહ્યું છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ આગામી દિવસોની અંદર શું આ 12 આરોપીઓ અને આ સોની પરિવાર પર એક્શન લે છે કે પછી ભીનું સંકેલે છે, તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું. સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મંડા નિંગુ, અર્બન ગુજરાત.